નવસારી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઓપરેશન સાયબર ક્લીન હેઠળ પોલીસે નકલી દસ્તાવેજોથી બેંક ખાતા ખોલાવી દેશભરમાં ફ્રોડ કરતી ગેંગના 2 આરોપીઓની જલાલપુર ખાતેથી અટક કરી 12 ગંભીર કલમો હેઠળ ઝડપી પાડી સેંકડો ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઓપરેશન તારીખ 6 જૂનના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએલ મોદી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। પકડાયેલા આરોપીઓમાં લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ બંને આરોપીઓ રહેવાસી મારુતિ પેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર બી 406 નવસારીમાં રહેતા હતા અને ત્યાંથી આ આખું નેટવર્ક ચલાવતા હતા। પોલીસે નકલી આધાર ચૂંટણી અને પાન કાર્ડ બનાવી બેંક ખાતાઓ ખોલાવતી સાયબર ફ્રોડ ગેંગ સામે 12 ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। આ ગેંગ ભોળા લોકોની બેંક કીટો પડાવી સાયબર ગુનાનું કાળું નાણું એટીએમ દ્વારા સગેવગે કરતી હતી। આરોપીઓ પાસેથી મળેલા ડેટાના આધારે દેશભરના સેંકડો સાયબર ગુનાઓ ઉકેલવાની શક્યતા છે। બંને આરોપીઓ જુદા જુદા વ્યક્તિઓના નામે અલગ અલગ ખોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો બનાવતા હતા। આ નકલી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરી તેઓ અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવતા હતા। તે ખાતાઓની બેંક કીટ ચેકબુકો એટીએમ કાર્ડ વગેરે પોતાના કબજામાં મેળવી લેતા હતા। આરોપી આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ દ્વારા આ નાણાં ઉપાડી લેતો હતો। ઉપાડેલા નાણાં ક્રિપ્ટો વોલેટમાં યુએસડીટી થી પહોંચાડી સાયબર ફ્રોડ આચરતો હતો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની કરેલી શરૂઆતના ભાગરૂપે માનનીય સુરત રેન્જ આઈજી સાહેબ તરફથી મળેલી સૂચના ઉપરથી સાયબર ક્રાઇમ પોલીસને કામ કરવા માટે કહેલું હતું, જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસને એક મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુ 4 રસ્તા પાસેથી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ લોકોની અટકાયત કરી એમના ઘર ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે। આ ઉપરાંત 7 જેટલી પાસબુકો બનેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। આ બંને આરોપીઓની અત્યારે હાલ અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે। આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, તેવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે। અત્યારે હાલ કરેલી પૂછપરછમાં એને માહિતી આપી છે કે છેલ્લા લગભગ 1.25 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેને પાસેથી મળેલા બેંક એકાઉન્ટ, એના બીજા મોબાઈલ ટ્રાન્ઝેક્શન વગેરેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે, જેથી એ ખરેખર કેટલા સમયથી આની સાથે સંકળાયેલા હતા। અત્યારે હાલ અટક કરેલા લખવિંદરસિંહ આના મુખ્ય ષડયંત્રકાર છે। આ ઉપરાંત એની ઉપરની અને નીચેની બંને ચેનલોની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે, જેટલા પણ આરોપીઓ છે, તે તમામને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉજાગર કરવામાં આવશે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।